તો જૂનાગઢના પ્રાણ પ્રશ્નો એવા રેલવે ફાટકની સમસ્યાને લઈને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી અદ્ધરતાલ એવા જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલવે લાઇનને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને પિલ્લર ઉપર બનાવવામાં આવે તે માટેના પ્રોજેક્ટ અંગે તેમજ ગાંધીગ્રામના નવું રેલવે સ્ટેશન બનાવવાની રજૂઆત कराई थी, जेथी गांधीग्राम अने रेलवे स्टेशननी समस्यानो कायमी माटे उकेल आवे। उपरांत जूनागढ़ गिर सोमनाथने वंदे भारतनी ट्रेन मळे, लांबा अंतरनी ट्रेनो अंगे पण विस्तृत चर्चा करीने रजूआत करता रेलवे मंत्रीए जूनागढ़ना रेलवेना प्रश्नोने लईने अधिकारीओने सूचना पण आपी छे। रेलवेना प्रश्नों पण एनी अंदरथी निकળી જાય એના માટે એની એને રજૂઆત કરી છે અને એને પોઝિટિવ અધિકારીને સૂચના આપી છે કે આ અંગે સર્વે પણ થાય અને એક એમને ડિટેલ પણ નીકળે અને એમની સાથે રાજકોટ જે અમુક ટ્રેનના સ્ટોપ હોય છે વધારે તો એમને લંબાવી અને સોમનાથ સુધી લઈ જવી જેથી જૂનાગઢ અને સોમનાથ બંને જગ્યાએ ટ્રેન મળે। બીજી લાંબા અંતરની હરિદ્વારની ટ્રેન મળે, સાઉથની મળે અને એ અલગ અલગ 3-4 ટ્રેનો મળે સોમનાથને અને એમને જૂનાગઢ સ્ટોપ હોય અને કદાચ રાજકોટથી અમદાવાદ વચ્ચે રેલવે ફ્રીક્વન્સી વધારે હોય અને જગ્યા ન હોય તો હવે બ્રોડગેજ લાઇન જેતલસર, લાઠી, ચિત્તલ, ધોળા, ઢસા થઈને એ રૂટ પણ બ્રોડગેજ બની ગયો છે ને એ છે। તો અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લો અને રાજકોટ ને જૂનાગઢ આ બધા જિલ્લાને કનેક્ટેડ મળે અને જે મુખ્ય એ ધારાના પણ લોકો છે એમને પણ ધાર્મિકતા સાથે બધી જગ્યાએ જવાનું મળે તો એની અંદર પણ એમને પોઝિટિવ વાત કરીને વિચારીને કીધું છે।